હોસ્પિટાલિટી સેક્ટર એક ફેવરેટ સેક્ટર રહ્યું છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પીપલ આર આઉટ ધેર સ્પેન્ડિંગ ધેર એન્જોયિંગ ધેર લાઈફ, રાઈટ. અને અત્યારના પણ હવે આગળ જતાં પણ જે હવે સરપ્લસ કેશ આવશે એમાંથી પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે અહીંયા પણ થોડો શેર જશે. કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો? બિકોઝ ટ્રાવેલ ઇઝ અ લેટેસ્ટ પેશન ઓફ એવરીબડી. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો અને હજી અહીંયા કેટલી અપમૂવ તમે જોઈ શકો છો ને અત્યારના વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ સેક્ટર કેવું લાગે છે? એકચ્યુઅલી પ્રીતિજી, તમે જાઓ તો આપણે જે મેજર જે બેંક્સ બે હોટેલ્સો છે, હોટલ સ્ટોક્સ બે ત્રણ જે છે એમના લિસ્ટેડમાં સ્પેસમાં બિગ વન્સ આઈ એમ ટોકિંગ અબાઉટ. વન ઇઝ ઓબ્વિયસલી અ 5-star ચેન. ત્યાં ખાસો એક કરેક્શન આવેલો હતો રિસન્ટલી, તો હવે આપણને તે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે. ને બીજું એક જે આઈ વોન્ટ સે બજેટ ચેન બટ તે ગ્રેડ ટુ કાઇન્ડ ઓફ હોટેલ્સ જે ક્વિક ટ્રાવેલને વસ્તે વગેરેને વસ્તે હોય તે ત્યાં બી તમે જોશો કે તે સ્ટોક એક જે હાઈ બનાવેલો હતો જાન્યુઆરીમાં બિગિનિંગમાં, ત્યાંથી ખાસો નીચે આવી ગયેલો છે. તો વેલ્યુએશન કમ્ફર્ટ તો આવી ગયેલું છે ને. બધે રીઝન જે છે, મેઇન રીઝન આપણો છે એકચ્યુઅલી એક કોર સ્ટોક નવો આવેલો હતો જે સ્પ્લિટ થયેલો હતો એક લાર્જ કેપમાંથી. આઈ વોન્ટ ટેક ધ નેમ, પણ તે બી ઇન્ટરેસ્ટિંગ લાગે છે આપણને. પણ જેમ હું તમને બોલ્યો કે વેલ્યુએશન કમ્ફર્ટ તો આવી ગયેલો છે. પણ બીજું તમે આ જોશો, જેમ મેં બોલ્યું કે આપણું ઇન્ડિયાનું જે શોપ્સો આપેલા છે આપણે ટુ ધ કન્ઝ્યુમિંગ ક્લાસ, બજેટમાં બી મળ્યા અને આરબીઆઈ જે લિક્વિડિટી ઇન્ફ્યુઝન કરેલો છે ને આગળ ચાલતા આપણું જે જીડીપી ગ્રોથ આવવાનો છે તેના હિસાબે પર કેપિટલ ઇન્કમ્સો વધવાની છે. તો તે જે છે ક્વોલિટી ટ્રાવેલ એક મસ્ત થઈ જશે બધાને વસ્તે. તે તમે નોર્મલી જે તમારી પર્સની શેર હોય તે તમે પહેલે તો એસેન્શિયલ વસ્તે સાઈડમાં રાખો, પછી થોડું ડિસ્ક્રિપ્શનરી વસ્તે રાખો ને લેઝર વસ્તે વિલ બી ધ લાસ્ટ પોર્શન. જેમાં તમારી પર્સ એટલે આપણી જે અર્નિંગ પાવર છે તે વધી જાય તો તમારું જે લાસ્ટ પોર્શન લેઝરનું છે તે બી વધી જાય. તો તે અગર તમે જોશો તો જેમ વધશે તેમ તેમ લોક વિલ તે જે કન્ઝ્યુમર જે છે તે વિલ લુક ફોર ક્વોલિટી ટ્રાવેલ. ને ક્વોલિટી ટ્રાવેલમાં તમે જોશો તો ખાસા લિમિટેડ રૂમ કેપેસિટી છે, નોટ ઓનલી ફોર ધ ઇન્ટરનેશનલ ટુરિસ્ટ બટ ડોમેસ્ટિક ટુરિસ્ટને વસ્તે બી કંઈ ખાસા રૂમ્સો, ક્વોલિટી રૂમ્સો નથી મળતા. તેથી આપણને આ લાગે છે કે આ સ્પેસ એક સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી બની ગયેલી છે અહીંયા. ને તેથી દેટ સિક્લિકાલિટી હેઝ બીન ટેકન આઉટ. ને જેમ જેમ આપણને દેખાય છે કે હવે ઓપોર્ચ્યુનિટીઝો મળી ગયેલી છે તો વિલ સ્ટોક અપ ઓન ધોઝ નેમ્સ. ને ફ્રેન્કલી આઈ મીન આપણને તો ખાલી 2 કે 3 જ હોટલ કંપનીઓ ગમે છે. બાકી બધી વિચાર મોર ઓફ એસેટ હેવી તે આપણને એટલી નથી ગમતી, કારણ કે આરઓઈઝ એટલે બધા ખાસા, આરઓસીઈઝ એટલે બધા ખાસા કમ છે ત્યાં. તો તેમ આઈ જસ્ટ લીવ ઇટ હિયર. પણ ક્વોલિટી ટ્રાવેલ આમ જોવા જઈએ દિનશોજી તો હાઉ મેની પર્સન્ટેજ ઓફ ધ ટોટલ પોપ્યુલેશન આપણે અહીંયા જોઈ રહ્યા છે? બિકોઝ જે અફોર્ડેબલ હોય કે એ ક્લાસમાં વધારે લોકો છે જે ટ્રાવેલ કરશે અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે જે ટુરિઝમ બિલ્ડઅપ થઈ રહ્યું છે. એઝ ફોર એક્ઝામ્પલ ટેમ્પલ ટુરિઝમ, ઇટ્સ એન અપકમિંગ થિંગ કે અફોર્ડેબલ હોટેલ્સ, બિકોઝ હવે અફોર્ડેબલ હોટેલ્સના પણ રેટ્સ હવે વધતા જઈ રહ્યા છે એઝ યુ સી, કારણ કે ડિમાન્ડ એટલી બધી છે. તો પછી લક્ઝુરિયસ હોટેલ્સની આપણે ત્યાં તો રીચ થશે જ નહીં. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જ સેગમેન્ટમાં? જો હોસ્પિટાલિટીની જ વાત કરીએ, ઓલ્ધો સ્લાઇટ ડાયવર્શન છે અહીંયા, QSR સેગમેન્ટ, રેસ્ટોરન્ટ બિઝનેસ, આ બધામાં પણ ખાસી એવી ડિમાન્ડ છે. અને પણ સામે એઝ કમ્પેર ટુ રિટેલ સ્પેન્ડિંગની વાત કરીએ ઓન ક્લોથ્સ, ઓન ફૂડ, એમાં થોડુંક આપણે એક ડેમ્પનેસ જોઈ રહ્યા છે. બંને આ બધા જ એરિયામાંથી તમે કઈ રીતના ચૂઝ કરશો? તો એકચ્યુઅલી પ્રીતિજી, તમે બહુ સારી પોઈન્ટ કહી કે QSR જે છે ઇટ્સ મોર ઓફ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ જે હોય ને કન્ઝમ્પશનનો તે છે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ જેની આપણે વાત કરેલા છે. તેમાં શું ઇટ્સ મોર ઓફ અ ઇમ્પલ્સ પરચેસ. તમે અગર જો મોલ જાઓ યા તો તમે કંઈ શોપિંગ કરવા જાઓ ને તમે કોઈ સ્ટોર જોયો જ્યાં તમને બર્ગર મળ્યો છે, પિઝા મળ્યો, યુ જસ્ટ ગો ઇન એન્ડ યુ પિક અપ સમથિંગ ટુ ઈટ કે તે ટાઈમે ભૂખ લાગેલી છે. તો ત્યાં આજની તારીખમાં થોડું નમી આવેલી છે. ને મને લાગશે કે નમી જે છે તે કારણ કે એક તો જેમ મેં બોલ્યું અર્બન ડિમાન્ડ પિકઅપ નથી થયો, તો તેને વાસ્તે આઈ થિંક ધ ફૂટફોલ્સ ઓલ્સો હેવ રિડ્યુસ ક્વાઇટ અ બિટ. તો તે હિસાબે તમે જોવા જાઓ તો આપણને આજની તારીખમાં બી એવું લાગે છે કે થોડા વેઇટિંગ ઇઝ બેટર
ને ફ્રેન્કલી આઈ મીન વેલ્યુએશન જોશો તો ખાસ્સા એક્સપેન્સિવ થઈ ગયેલા હતા આ સેક્ટરમાં. તેથી આપણને કે એટલું આજની તારીખમાં એવા આઈડિયાઝ નથી દેખાતા ત્યાં જે આપણે વી વુડ હેવ ગોન બોટ ઇન અ રશ. તેથી વી આર વેઇટિંગ દેર. આપણે બી ઓનરશિપમાં આપણી પાસે ખાલી એક જ QSR સ્ટોક છે ને ત્યાં આપણે એડ નથી કરી રહેલા હતા. તો તે હિસાબે યુ નો આર વ્યૂ કે શું છેલ્લું છે. પણ તે ડિસ્ક્રિશનરીમાં આજની તારીખમાં બી તમે જોવા જાઓ તો ધ વે ધ વિન્ટર વોઝ, એટલે વિન્ટરમાં એટલું સારો વિન્ટર નહીં હતો આ ટાઈમે, ગરમી જાસ્તી હતી. તો ઓબ્વિયસલી ક્વાઇટ અ ફ્યુ કુલિંગ પ્રોડક્ટ્સ તે વેચેલા છે. તો તેથી આઈ થિંક ઇટ્સ મેઇનલી ઓન ધ ડિમાન્ડ બિટ રાઇટ નાઉ. પણ તે જેમ જ પિકઅપ આવશે તમારા કન્ઝમ્પશનમાં, એવરીથિંગ એલ્સ વિલ મૂવ અલોંગ વિથ દેટ. ઓકે તો ઓફકોર્સ અહીંયા એક ચૂઝ એન્ડ પિકનો અહીંયા પણ એક સિનારીઓ બની રહ્યો છે. ઘણી બધી બીજા